કેસની ગુજરાતી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ભૂમાફિયાઓ બન્યા છે બેફામ। ધોળા દિવસે ભૂમાફિયાઓ કરી રહ્યા છે શેત્રુંજી નદીમાં રેતી ચોરી। હાલ ભૂમાફિયાઓ બેલગામ બન્યા છે। હાલ ભૂમાફિયાઓને સરકારી અધિકારીઓનો કોઈ ડર જ નથી રહ્યો કે શું? હાલ અમરેલી ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે હાલ ભૂમાફિયાઓ ધોળા દિવસે અમરેલીની શેત્રુંજી નદીમાં રેતી ચોરી થતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। હાલ આ રેતી ચોરી ધોળા દિવસે થતા અમરેલી ખાણ ખનીજ વિભાગ પર સવાલો ઉઠ્યા છે। અમરેલી ખાણ ખનીજ વિભાગ રેતી ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરે છે, વાહનો ડિટેન કરે છે, તેમ છતાં ભૂમાફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે। આ ભૂમાફિયાઓને અધિકારીનો ડર કેમ નથી રહ્યો? આ રોડ ઉપર ભૂમાફિયાઓ બેફામ ટ્રેક્ટરો ચલાવે છે, ડમ્પરો હોય કે ટ્રેક્ટર હોય તેમાં નંબર પ્લેટ વગરના વાહનો ચલાવે છે, તેમ આ ભૂમાફિયાઓના વાહનો રેતી ચોરી કરીને બેફામ રીતે ચલાવતા હોય છે। કેમ પોલીસ ખાતાનો પણ ભૂમાફિયાઓને ડર નથી રહ્યો કે શું? એક બાજુ જ્યાંથી ટ્રેક્ટરો પસાર થાય છે ત્યાં સાબરકુંડલા બાયપાસ પર ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે અને ત્યાં બાજુમાં જ આરટીઓ ઓફિસ આવેલી છે, તેમ છતાં બિંદાસ આ ભૂમાફિયાઓ રેતી ચોરી કરીને બેફામ જાય છે। કોણ આ ભૂમાફિયાઓને છાવરે છે? આ ભૂમાફિયાઓને આટલી હિંમત આવી ક્યાંથી? શું ભૂમાફિયાઓને ડામવા માટે નેતાઓ અને અધિકારીઓ ભૂમાફિયાઓ સામે કડક પગલાં ભરશે કે વાયદાઓ આપશે તે હવે જોવાનું રહ્યું કે શું થશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।